મરાઠી ગેંગના રીઢા ગુનેગારને પિસ્તલ નંગ એક સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી ઉપરોક્ત સૂચના અંતર્ગત પીઆઈ જે.એમ. પરમાર નાઓને મળેલ બાતમીના આધારે પીએસઆઈ એમ.ડી. હડિયા નાઓની ટીમ દ્વારા સુરત શહેર ચોક બજાર અખંડાનંદ કોલેજની બાજુમાં વિરામનગર સોસાયટીના ગેટ પાસે જાહેરમાંથી આરોપી દીપક ઉર્ફે દીપક કુટેકર નારાયણભાઈ કુટેકર ઉંમર વર્ષ 23 ધંધો બેકાર રહે ફ્લેટ નંબર 404 માધવ એપાર્ટમેન્ટ વિરામનગર સોસાયટી અખંડાનંદ કોલેજની બાજુમાં વેડ રોડ સુરત મૂળ રહે ગામ વાળન તાલુકો મહાડ જિલ્લો રાયગઢ મહારાષ્ટ્ર પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની પિસ્તોલ નંગ એ કિંમત ₹35,000ની કબજે કરવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે સન 2024માં હિતેશ સોલંકી રહે સુરત નાની સાથે ઝઘડો થયેલ તે દરમિયાન પોતાના ઉપર ફાયરિંગ કરેલ હતું, જેથી તેનો બદલો લેવા વોન્ટેડ આરોપી હસ્તક આજથી આશરે એકાદ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી ₹35,000માં ખરીદ કરીને લાવેલ હોવાની હકીકત જણાવેલ હતી. આ મજકૂર આરોપી શર્મા કોઈ ગંભીર ગુનો આચરે તે પહેલા જ તેને ઝડપી ગુનો બનતા અટકાવી મજકૂર વિરુદ્ધમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.